હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં। જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરજો, અને જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ પણ જરૂરથી કરજો। તો આજે આપણે બનાવશું સુવાવડ સ્પેશિયલ લાડુ, જેની માટે મેં અહીંયા કાજુ, છીણેલું ટોપરું, ગોળ, સૂંઠ, ઘઉંનો લોટ કરકરો, ઘી લઈ લીધું છે, 1 ચમચી પીપરી મૂળ લઈ લીધા છે, બદામ લઈ લીધી છે છીણેલી, સુવાદાણા અને ગુંદર લઈ લીધો છે। હવે આપણે એક કડાઈમાં 2 વાટકા ચોખ્ખું ઘી લેશું। અહીંયા આપણે માપનું ખૂબ જ ધ્યાન રાખશું। 2 વાટકા ઘી લઈએ તો સામે 1.5 વાટકો તે ઘઉંનો લોટ લેશું, જેના લીધે ટેસ્ટ બહુ જોરદાર આવે અને લાડવા પણ જોરદાર બને। તો હવે આપણું અહીંયા ઘી ગરમ થઈ ગયું છે। ઘી ગરમ થઈ જાય બરોબર, એકદમ સાવ લિક્વિડ ફોર્મમાં આવી જાય પછી આપણે તેની અંદર 1.5 વાટકો ઘઉંનો કરકરો લોટ એડ કરશું। ઘઉંના લોટને આપણે સતત હલાવતા રહેવાનું છે। આપણે 15 થી 20 મિનિટ સુધી સતત તેને હલાવતા રહેશું, જ્યાં સુધી ઘી બધી સાઈડથી રિલીઝ ન થઈ જાય। તો તમે જોઈ શકો છો કે આપણે એક જ તે ઓલામાં ફટાફટ હલાવતા રહીએ છીએ, જેના લીધે અંદર લોટના ગાંઠા ના વળી જાય અને બધું બરાબર મિક્સ થઈ જાય। લોટનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહેવાનું છે, અને ઘી છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેશું। લાડવા કે સુખડી આપણે ક્યારેય પણ બનાવીએ તો એનો જે પાયો હોય તે બહુ મહત્વનો છે। તો હવે આપણો લોટ શેકાઈ ગયો છે, આપણે તેની અંદર બધા ડ્રાય ફ્રૂટ એડ કરશું। તો અહીંયા અમે 1 વાટકો બદામ છીણીને લીધી છે અને 1 વાટકો કાજુ છીણીને લીધા છે। હવે બધું બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણે તેની અંદર મેં ગુંદરને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધો છે, તે એની અંદર એડ કરી દેશું, જેના લીધે તે શેકાઈને સરખું થઈ જાય। હવે બધું બરાબર આપણે મિક્સ કરી લેશું, જેના લીધે ગુંદર કાચો ના રહે। થોડી વાર માટે આપણે પકાવવા દેશું। હવે તેની અંદર છીણેલું ટોપરું એડ કરશું અને બધું બરાબર મિક્સ કરી લેશું। હવે આપણે તેની અંદર પીપરી મૂળ એડ કરશું અને સૂંઠ એડ કરશું। સૂંઠ મેં અહીંયા 2 ચમચી અને પીપરી મૂળ 1 ચમચી લીધા છે, તમે એનું માપ ઓછું કે વધારે કરી શકો છો। અને 2 ચમચી ખાંડેલો સુવાદાણા લીધા છે। હવે બધું બરાબર મિક્સ કરી લેશું, અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એમાં ગોળ એડ કરશું। આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખીને ક્યારેય ગોળ એડ ના કરવો, એના લીધે લાડવા એકદમ કઠણ બને છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એની અંદર ગોળ બરાબર મિક્સ કરી લેશું। હંમેશા જ્યારે લાડવા કે તમે સુખડી કરો ત્યારે ગેસની ફ્લેમ સ્લો જ રાખવી, જેના લીધે પાયો એકદમ જોરદાર બને છે। તો તમે જોઈ શકો છો કે ગોળ પણ બરાબર એકદમ મિક્સ થઈ રહ્યો છે। હવે આપણે એના ગરમ ગરમ લાડુ વાળી લેવાના છે, અને ઉપરથી આવી રીતના મેં ગાર્નિશિંગ માટે સૂકું છીણેલું ટોપરું એડ કર્યું છે। ફાઇનલી આપણા લાડુ રેડી છે। તમે શિયાળામાં આ લાડુ જરૂરથી બનાવજો। શિયાળા પાક તરીકે પણ ઓળખાય છે, અને સુવાવડમાં કોઈ પણ જાતનો દુખાવો ન રહે એની માટે શક્તિવર્ધક લાડુ કહેવાય છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરો। થેન્ક યુ ફોર વોચિંગ।